હે ને મોહનથાળમાં ધાબુ દેવાનું છે, જો ઘી નાખવાનું છે. ઘી નખાઈ ગયું. આમાં દૂધ નાખ્યું, જો મમ્મા કે દૂધ જો આવી રીતના ધાબુ દઈ દેવાનું, ઘી અને દૂધ નાખે. મોહનથાળ બનાવી છે જમવા માટે. હવે શું કરવાનું? ચારવાનું. હવે આને ચારી અને પછી શેકવાનું. પછી હે પ્રભુજી દાદા ભગવાન સિંધુ સ્વામી ભગવાન. હાલો, ઘીમાં ચણાનો લોટ નાખી દીધો છે. કેટલો લોટ હશે? કિલા કે ઉપર? કિલો એક. ઘી સામે એટલું લેવાનું. હા, ઘી એટલું લેવાનું, કિલો એક. હાલો, આજે મહેમાન આવવાના છીએ. એટલે મોહનથાળ બનાવવાનો છે. રાત્રે જમણવાર રાખ્યું છે, એટલે અત્યારે સવારમાં મોહનથાળ બનાવી લઈ, તો પછી રાત્રે પછી બીજું બનાવાય. એટલે મોહનથાળ એક અત્યારે બનાવી દે છે. આખું પડશે ઘી. હાલો, કિલા એકનો મોહનથાળ બનાવવાનો છે. એમ તો બધા રાત્રે જમણવારમાં 15 થી 17 જણા થઈ જાય. હા, એટલા તો 17 જણા થઈ જાય. 16-17 જણા થઈ જશે બધા. મારા મામાની છોકરી રહી, એનું આખું ફેમિલી, પછી આપણું આખું ફેમિલી, પછી બાજુમાં મારા જેઠનું એનું આખું ઘર, બધા રાત્રે જમવાના છીએ ભેગા. હાલો, ફૂલ ઘી નાખે છે. લે મમ્મીને તો ઘી વધારે હોય તો જ મજા આવે, ઓછું હોય તો ન મજા આવે. જરીક ઓછું રે મન ન મજા આવે. એમ થાય કવો ન રહેવો જોઈએ. હારી પૈઠ ઘી નાખવાનું. અને પછી એકદમ ઓલું આમ બ્રાઉન કલરનો થાય ત્યાં લગી શેકવાનું. ત્યાં સુધી શેકવાનું. બસ થઈ ગયું. હવે તમારે કરવું એ કરો જોઈએ. થોડીક વાર જો બા મોહનથાળ બનાવે, તારે ખાવો છે ને? શીખવો હે તારે? હાલો, જો હવે દાદા હલાવે છે. દાદાને મિષ્ટાન બનાવવાનો શોખ છે. હો, બધું મેસૂબ ને મોહનથાળ ને કાધ્યા ને દાદાને ગમે ને મિષ્ટાન બનાવે. હાલો, હજી તો આને સરખો પાકવા દેવો પડશે. બ્રાઉન કલરનો લોટ શેકાવા દેવો પડશે. કેવા કલરનો શેકવાનો આપણે લોટ? હા, બનાવી દો. હાલો, શેકાઈ જાય. આ કણીઓ રહ્યો ને બધી લાલ થઈ જાય. ચાસણી લેવાય છે ખાંડની. ચાલો, ચાસણી આપણી થવા આવી છે. હવે
આમાં નાખીએ એટલે હલાવાઈ જાય ભેગું થઈ જાય. હાલો આમાં જાયફળ નાખી દીધું છે. નાખી છે. નાખ દો. કાજુ બદામ ને પિસ્તાનો ભૂકો કર્યો છે. હા હવે નાખો ઉપર નાખો આમાં. આમાં ચાહણી નાખો ઈ. ના ના નાખો મંડો તમે ઈ. હલાવાઈ ગયો ચાલો મંડો નાખો. કાંઠે પેલા ચમચી લોણ તવી તો ઓલા બસ 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 જ. બસ 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 વધે એમાં નાખી દીધું. ના વધે ક્યાંથી રોજ થઈ ગયું ને? પાણી થોડા બધા છેડા